નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે રશિયા અને યુક્રેન વચ્ચેનો જે વિવાદ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે તેને લઈને। એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચેનો જે અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે તેને લઈને પરિસ્થિતિ અને સાથે પ્રશ્નાચિહ્ન પણ ઘણા બધા જે ઊભા થઈ રહ્યા છે કે અત્યારે હાલ જે આ વિવાદ જો શમ્યો નહીં તો અત્યારે હાલ તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। જ્યારે રશિયા અને યુક્રેનની વાત કરવામાં આવે તો ઘણા સમયથી આ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। યુએનમાં પણ જે રીતે ઇમરજન્સી એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં પણ જે અત્યારે હાલ સુધીના વલણ જોવા મળ્યા હતા, જે પણ જે એક્શન એટલે કે સ્ટેપ્સ પણ જોવા મળ્યા હતા પુતિનના, તેને લઈને પણ ક્યાંક નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી। પરંતુ આ તમામ પરિસ્થિતિની વચ્ચે યુક્રેને જે બે પ્રદેશોને અલગ અલગ દેશની જે માન્યતા આપી હતી ત્યારથી લઈને જે ક્યાંક પ્રતિબંધો અત્યારે તો જે જાહેર કર્યા હતા। સૌથી પહેલાં અમેરિકાએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ પણ જે અમુક પ્રતિબંધો જાહેર કર્યા હતા અને ત્યારબાદ જોવા જઈએ તો ઘણા એવા દેશો છે કે જેમણે રશિયા ઉપર પ્રતિબંધો ન હતા પરંતુ તે પણ લાગુ કરી દીધા છે। આ તમામ પરિસ્થિતિમાં પ્રતિબંધોની જાહેરાતની વચ્ચે ભારતને કેટલો ફાયદો કે કેટલો નુકસાન તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। ભારતના ઘણા વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં ફસાયા હતા અને તેમાંથી જે અમુક વિદ્યાર્થીઓ અત્યારે તો જે પરત આવી ગયા છે અને બીજાને લાવવા માટેની તૈયારીઓ પણ અત્યારે તો હાથ ધરવામાં આવી દીધી છે। અને જ્યારે ભારતે અત્યારે તો કયું સ્ટેન્ડ લેવું જરૂરી, કારણ કે અત્યારે તો ડિફેન્સની વાત કરવામાં આવે તો સુરક્ષાની દ્રષ્ટિએ કયું સ્ટેપ લેવું જરૂરી છે અને બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ઇકોનોમીની દ્રષ્ટિએ અત્યારે તો કયો ફાયદો કે નુકસાન ભારતને થઈ શકે છે તેના લઈને સવાલ યથાવત છે। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે મનન ભટ્ટ કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે, સાથે ડોક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે અને બીજી બાજુ જોવા જઈએ તો યુક્રેનના વિદ્યાર્થીની આપણી સાથે જોડાયા છે દિવ્યાંશી પઢિયાર। જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। દિવ્યાંશી, સૌથી પહેલો પ્રશ્ન આપણે, આપ જે રીતે યુક્રેનથી પરત આવ્યા છો અત્યારે યુક્રેનમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, આ વિવાદ અત્યારે તો જોવા મળી રહ્યો છે તેના લઈને? હાલ તો અમે જે સિટીમાં રહેતા હતા ત્યાં તો માહોલ નોર્મલ હતો, પણ જે બોર્ડર પર જે ડોનેસ્ક અને લુગાન્સ્ક શહેર છે ત્યાંના સિવિલિયન્સને એ લોકોએ ઇવેક્યુએટ કર્યા હતા। બીજું કોઈ અમારી સાઈડ અમે ઓડિશા સિટીમાં રહીએ છીએ યુક્રેનમાં, ત્યાં અમારી સાઈડ કોઈ વાંધો આવે નહીં અમને। ત્યારે તમને કોઈ એક મેસેજ આપી દેવામાં આવ્યા હતા કે ના અત્યારે જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના લઈને? એમ્બેસીએ પહેલી એક એડવાઇઝરી જાહેર કરી હતી કે તમે હાલ ટેમ્પરરી લીવ કરો યુક્રેન, અને પછી ફરી હાલ થોડા દિવસ પહેલા એ લોકોએ ફરી કીધું છે કે તમે લીવ કરી દો યુક્રેન, તમે યુનિવર્સિટીની ચિંતા ના કરો, ઓનલાઈન ઓફલાઈન એજ્યુકેશનનું અમે સંભાળી લઈશું, તમે હાલ લીવ કરો યુક્રેન। દિવ્યાંશી, તમારી સાથે કેટલા અન્ય વિદ્યાર્થીઓ અત્યારે તો ભારત પરત આવ્યા છે? 50-60 હશે। ઓકે, તે વખતની સમસ્યાઓ અને તેની સાથે કેવા પ્રકારની ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી? ત્યાં અમે ઓડિશાથી જ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી જ અમે ફ્લાઇટ કરાવી હતી, એટલે અમને અગર અમે કીવ જતા ત્યાંની કેપિટલ સિટી તો અમને કોઈ વાંધો આવી શકતો હતો, પણ અમે કીવ ગયા નથી, અમને ઓડિશાથી કંઈ પ્રોબ્લેમ થઈ નથી દિલ્હી સુધી આવવાનું। ઓકે, મનનભાઈ, આપનો પ્રશ્ન કે જ્યારે અત્યારની જે આ સિચ્યુએશન જોવા મળી રહી છે, ભારત બાજુ કોઈ સ્ટેન્ડ લેતું નથી, ચર્ચા વિચારણાઓ યથાવત જોવા મળી રહી છે, યુએનમાં પણ આ મુદ્દો ગરમાઈ રહ્યો છે, સુરક્ષાની દ્રષ્ટિએ ભારતમાં અત્યારે તો કેવા પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ શકે છે? સૌથી પહેલો આપણે આ પ્રશ્ન રશિયા અને યુક્રેન વિવાદને લઈને, મનનભાઈ। જી મનનભાઈ। જી બિલકુલ બિલકુલ, એક બાજુ જે રીતે રશિયાએ અત્યારે તો યુક્રેન સંકટમાં ક્યાંક ભારતનું વલણને લઈને ક્યાંક જે સ્વાગત તો કર્યું હતું કે અત્યારે તો જે સંધિ કરવામાં આવે કે પછી ચર્ચા વિચારણા કરવામાં આવે તો તેને લઈને, સાથે કિશોરભાઈ આપને પ્રશ્ન કે જ્યારે યુદ્ધ થાય, આપણે એવું નથી ઈચ્છતા કે અત્યારે તો યુદ્ધ થાય કે કોઈ પણ અત્યારે તો પરિસ્થિતિ ગરમાય, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે ઇકોનોમિકલી કેવા પ્રકારની અસર થઈ શકે છે ભારતને?
જગન્નાભાઈ, જ્યાં સુધી ભારત ઉપર અસરની વાત છે ત્યાં સુધી ખરેખર હું ભારતના સંબંધો રશિયા કે યુક્રેનની સાથે સાથે આપણે ભારતના આર્થિક સંબંધો અમેરિકા સાથે શું છે અને ચાઇના સાથે શું છે એ 4 જગ્યાએ સીધી અસર થવાની છે. એક મોટી અસર જે દેખાશે એ આવશે ઓઇલ પ્રાઇસીસમાં, કેમ કે જ્યારથી આ વોરની વાત થઈ અને યુદ્ધ થઈ શકે એવી ભ્રમણા હેઠળ પણ જે ક્રૂડ ઓઇલના ભાવ વધવા માંડ્યા છે અને $76 તો ક્રોસ કરી ગયા છે અને $96 ક્રોસ કરી ગયા છે અને નિયરલી $100 ની આજુબાજુ પહોંચી જશે અને ધારણા છે કે કદાચ $125 સુધી પણ જાય. હવે જો ક્રૂડ ઓઇલના ભાવ વધે છે તો ભારત જેવું અર્થતંત્ર જે ખરેખર આજે મોંઘવારીનો સામનો કરી રહ્યું છે એ એક મોંઘવારીનો પ્રશ્ન પાછો વધારે પડતો વિકટ બની જશે. એક પ્રશ્ન આવશે. બીજું, હમણાં જે રિસેન્ટલી બજેટ પાસ થયું એમાં આપણે જે આર્થિક વિકાસની જે ધારણાઓ બાંધી હતી, જે આપણે આપણી ચેનલમાં ચર્ચા કરી હતી, એ ધારણા ઉપર પાછળનું એક કારણ એવું હતું કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ $70-75 ની રેન્જમાં રહેશે. હવે અત્યારે ઓલરેડી તમે $96 અને $100 છો અને 125 કે $130 ની ઉપર જાય તો એની સીધી અસર ભારતના આર્થિક વિકાસ ઉપર પડવાની છે. એક મુદ્દો મેજર આવ્યો છે. રશિયા કેમ કે ઓઇલનું એક મેજર ઓઇલ કન્ટ્રી છે, વર્લ્ડના ઓઇલ રિઝર્વમાં રશિયાનો એક મોટો પાર્ટ છે. જેટલું ઓઇલ આખું ઓપેક સપ્લાય કરે છે એના અડધા ભાગનું રશિયા સપ્લાય કરી રહ્યું છે, એટલે એની ઓઇલ પ્રાઇસ ઉપર બહુ મોટી અસર થવાની છે. સાથે સાથે ભારત માટે પ્રશ્ન એ થાય છે કે જો વોર થાય અને જે પરિસ્થિતિ થઈ રહી છે એમાં કદાચ વોર ચાલુ થઈ ગઈ છે એવું પણ કહી શકીએ, કેમ કે એ પ્રકારની સ્ટ્રેટેજિક ડિસિઝન લેવાના ઓલરેડી ચાલુ થઈ ગયા છે. ભારત માટે વિકટ પરિસ્થિતિ કે તમારે સાઈડ કોની લેવી, કેમ કે વોર યુક્રેન અને રશિયા વચ્ચે નથી, એ પ્રેક્ટિકલી ઇનડાયરેક્ટલી અમેરિકા અને રશિયા આવ્યું છે. હવે આજની તારીખ માટે આર્થિક રીતે મહત્વના દેશો યુએસ એટલા માટે કેમ કે યુએસ આપણા માટે મેજર ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર છે. સંબંધો વળસી રહ્યા છે એમાં યુએસ આપણી સાઈડ લઈ રહ્યું છે અને રશિયા આપણું એક મેજર ટ્રેડિંગ પાર્ટનર પણ છે. એટલે હવે જો ઇન્ડિયા રશિયાને સપોર્ટ કરે છે તો આપણે ક્યાંક ને ક્યાંક અમેરિકાને નારાજ કરવાના છે અને જો અમેરિકાને સપોર્ટ કરી રહ્યા છે તો રશિયાને નારાજ કરી રહ્યા છે. એટલે બંને બાજુથી એક સ્ટ્રેટેજિક લેવલે વાત છે. યુએન કાઉન્સિલમાં જે હમણાં ડિસ્કશન થયું હતું કે ભાઈ આ મુદ્દા પર ડિસ્કશન થવું જોઈએ કે નહીં, ભારતે ન્યુટ્રલ સ્ટેન્ડ લીધી અને ક્યાંક એક મેસેજ ગયો કે આપણે કોઈ સ્ટેન્ડ લેવા નથી માંગતા. એટલે એક મુદ્દો છે. જ્યાં સુધી યુક્રેનનો સવાલ છે, આજની તારીખમાં યુક્રેનમાં અંદાજિત 25,000 જેટલા વિદ્યાર્થીઓ ઓલરેડી ભણી રહ્યા છે અને ખાસ કરીને મોટાભાગના બધા મેડિકલ ફિલ્ડમાં ગયેલા છે. એટલે એ જે આખું એક એજ્યુકેશન સેક્ટર છે એને આર્થિક રીતે અસર થવાની છે. સાથે યુક્રેન ભારત માટે ફાર્મા હબનું એક ફાર્મા સેક્ટરનું એક મોટું સપોર્ટ મેકેનિઝમ છે. ઇન્ડિયાની ઘણી બધી ફાર્મા કંપનીના પોતાના સેન્ટર ત્યાં છે. ફાર્માના ઘણા બધા રો મટીરીયલ પ્લસ મશીનરી આપણે યુક્રેનથી ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એટલે જો વોર થાય છે અને ઓલરેડી જે સ્ટાર્ટ થઈ ગયું છે એમાં એક ફાર્મા સેક્ટરને પણ એક મોટો ફટકો પડવાનો છે. એટલે ઓઇલ સેક્ટર, બીજું ફાર્મા સેક્ટર, એ બે મેઇન છે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ આવશે રશિયા. આપણા ડિફેન્સ એક્સપર્ટ જાણ કરશે પણ રશિયા આપણા માટે ડિફેન્સનું એક મોટું માર્કેટ આપણે રશિયા માટે છે અને જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એમાં રશિયા જો આપણને ડિફેન્સ ઇક્વિપમેન્ટ જો ઓલરેડી મિસાઇલો સપ્લાય ચાલુ થઈ ગયું છે અને હજુ ઇન પ્રોસેસ છે, એમાં જો ક્યાંક અડચણ આવે છે તો એની સીધી અસર ઇન્ડિયા રશિયા ઉપર તો થવાની છે, ઇન્ડિયા ચાઇના પર બી થઈ રહી છે, ઇન્ડિયા યુએસ પર પણ થવાની છે. એટલે એ આર્થિક રીતે ઇન્ડિયા પર બહુ મોટા પાયે અસરની શક્યતા કરી. બિલકુલ, અત્યારે હાલ તો આર્થિક રીતે ક્યાંક અસર થઈ શકે છે. મનનભાઈ, અવાજ આવે છે? ઓકે જી મનનભાઈ, જ્યારે રશિયા અને યુક્રેનની વાત કરવામાં આવે તો વિવાદ ચાલી રહ્યો છે. ડિફેન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેવા પ્રમાણની અત્યારે તો પરિસ્થિતિ ભારતને જોવા મળી શકે છે? ભારત માટે પરિસ્થિતિ એવી છે કે જુઓ, બંને તરફ આપણા મિત્ર દેશો છે. એક તરફ કૂવો અને બીજી તરફ ખાય છે. યુક્રેન, તમને બહુ ઓછા લોકોને ખબર છે કે ઇન્ડિયન નેવીની શિપ્સ માટે એન્જિન સપ્લાય કરતો જો કોઈ દેશ હોય તો એ યુક્રેન છે. જે રીતે રશિયા આપણું સ્ટ્રેટેજિક પાર્ટનર છે, યુક્રેન વોઝ ઓલ્સો પાર્ટ ઓફ રશિયા. સોવિયત યુનિયનનો એક ભાગ હતું. ત્યારથી યુક્રેન બધાને ખબર છે કે એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને મિલિટરીના ખાસ કરીને મરીન એન્જિન્સ માટે એમની સ્પેશિયાલિટીને કોઈ પહોંચી શકે એમ નથી. એટલે ઇન્ડિયન નેવી માટે મરીન એન્જિન સપ્લાય કરતો દેશ એ યુક્રેન છે. ઇટ ઇઝ એ પણ આપણો મિત્ર દેશ છે. હવે યુક્રેનની વાત હોય ત્યારે હમણાં કાલે જ તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી મિસ્ટર ઇમરાન ખાન નિયાઝી
એ રશિયા ગયા હતા અને રશિયામાં એમનો એઝ યુઝ્યુઅલ કટોરો તો સાથે જ લઈ ગયા હતા, પણ સાથે સાથે એમણે ત્યાંથી એક બીજું સ્ટેટમેન્ટ આવ્યું છે કે રશિયાની સાથે તો એ છે, પાછા યુક્રેનની સાથે છે, એટલે એમને બહુ ક્લિયરલી ખબર નથી કે શું કરવા માંગે છે. પરંતુ જ્યારે એક આખી રશિયા ચાઇના એક્સિસ બની રહી હોય અને એવે સમયે જે રીતે અમેરિકા પ્રતિબંધો નાખી રહ્યું છે, રશિયા પર નાખવાની ધમકી આપી રહ્યું છે અને નાખી રહ્યું છે, એને લીધે બહુ બધી પરિસ્થિતિ ખાસ કરીને જો રક્ષા ક્ષેત્રે જોઈએ તો ભારત માટે ડામાડોળ થવાની વકી રહેલી છે. બીકોઝ યુએસ ઇઝ અ ટ્રસ્ટેડ પાર્ટનર, પણ અમેરિકાનું હંમેશા એવું રહ્યું છે કે જ્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જ્યારે ભારતને એની સૌથી વધુ જરૂર હોય ત્યારે એ ન કેવળ ભારતને પણ તેના દરેક મિત્ર દેશને સમયે ફરી જતું આવ્યું છે. જ્યારે 1971 જ્યારે યુદ્ધ થયું ત્યારે પોલેન્ડ અને અલગ અલગ સ્વીડન, આ બધા અલગ અલગ દેશો અમેરિકાના પ્રેશરથી ભારત વિરુદ્ધ યુદ્ધ રોકવાના પ્રસ્તાવો લાવ્યા અને એ પ્રસ્તાવને રશિયાએ 5 વાર વીટો યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કર્યો છે. એટલે રશિયા ઇઝ અ ટ્રસ્ટેડ ફ્રેન્ડ, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી. હવે એક વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક અસર થઈ શકે છે, કારણ કે યુદ્ધના હજુ ભણકારા છે. ત્યાં પરિસ્થિતિ શું છે તે માત્ર રશિયા અને યુક્રેન બોર્ડરના જ અત્યારે તો જોઈ રહ્યા હોય અને તેના રાષ્ટ્રપતિઓએ તેમને જ અત્યારે તો મેઇન ખબર હોય છે. પરંતુ ક્યાંક વૈશ્વિક અસરે જો કદાચ અત્યારે તો યુદ્ધ થાય તો કોઈક વધુ પડતી અસર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. હું વૈશ્વિક અસર કરતા હું પહેલા ઇન્ડિયા સેન્ટ્રિક વાત કરીશ કે આપણે વી શુડ બી વરીડ અબાઉટ ઇન્ડિયા. તો ઇન્ડિયાનો સૌથી મોટો જો પ્રશ્ન, આ જ પ્રશ્ન જ્યારે આપણા ભારતના વિદેશ મંત્રી જ્યારે જયશંકર સાહેબને પૂછવામાં આવ્યો હતો કે એમણે પણ એ જ કહ્યું હતું કે અમેરિકા શુડ ફોકસ ઓન ઇન ધી યુક્રેન કે નાટો અથવા જે એમની જે પોલિસીઝ છે, પોલિસીમાં પોલિસી પેરાલિસિસ ચોખ્ખું દેખાઈ આવે છે. અમેરિકાને આજ સુધી પૈસાની દ્રષ્ટિએ એટલે કે ઇકોનોમીની દ્રષ્ટિએ અથવા તો ટેકનોલોજીની દ્રષ્ટિએ કોઈ એનું જે એની છેલ્લા 200 વર્ષની 250 વર્ષની એની જે એની લીડરશિપ રહી છે વર્લ્ડ ઓવર અને આખી પૃથ્વી પર અમેરિકાએ જે રીતે રાજ કર્યું છે એને આજ સુધી ચાઇનાની જેમ કોઈએ ચેલેન્જ નહોતું કર્યું. તો ચાઇનાની આટલી મોટી ચેલેન્જ હોવા છતાં, ઇન્ડો પેસિફિકમાં ચાઇના પોતાની હેજેમોની દર્શાવી રહ્યું હોવા છતાં અમેરિકા જ્યારે રશિયાને કાઉન્ટર કરવા માટે અને રશિયાને કાપવા માટે અને એને માટે જવાબદાર પણ અમેરિકા છે. બીકોઝ નાટોને એક્સપેન્ડ કરવાનું 1 વર્ષ પહેલા એમણે ચાલુ કર્યું અને ધેટ ઇઝ વોટ હેઝ ઇક્ડ મિસ્ટર પુટિન. એટલે અમેરિકા ઇન્ડો પેસિફિક તરફ ધ્યાન આપવાને બદલે પછી 2 લાખ સૈનિકો ચીને જ્યારે ભારત વિરુદ્ધ ખડકી દીધા છે એની વાત કરવાને બદલે એને રશિયા એ યુક્રેન વિરુદ્ધ ખડકેલા સૈનિકો દેખાય છે. એટલે અમેરિકા હવે પોતાની ધીમે ધીમે વૈશ્વિક રાજનીતિ ઉપરથી અને સમગ્ર વિશ્વ ઉપરથી પોતાની પકડ ગુમાવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ભારત માટે હું તો એવું કહું છું કે આપણે કેવલ ઇન્ડિયા સ્પેસિફિક થઈને જ વાત કરીએ તો ભારત માટે, ભારત પહેલા પણ જાણતું હતું કે અમેરિકા આવું જ કરશે અને અત્યારે પણ એ જોવા મળી રહ્યું છે. જ્યારથી ખાસ કરીને મિસ્ટર બાઇડેનની સરકાર આવી છે, એમની જે વીક કહેવાય ને કે એટલી બધી નબળી સરકાર છે કે અફઘાનિસ્તાનમાંથી જ્યારે એ લોકોએ પીછેહટ કરી ત્યારે અમેરિકાનું સમગ્ર વિશ્વ સમક્ષ નાક કપાયું હતું. હવે એનો ફાયદો લઈને બધાને ખબર છે કે અમેરિકા ઇઝ અ વેરી ખૂબ નબળું કન્ટ્રી બની ગયું છે અને ત્યારે આ બધું બન્યું છે. જ્યારે ચાઇના ભારત વિરુદ્ધ 2 લાખ સૈનિકો ખડકે છે ત્યારે અમેરિકા એનો જે અત્યારે સિક્યુરિટી ડોક્ટ્રાઇન એમણે 11મી ફેબ્રુઆરી જાહેર કર્યો એમાં ક્યાંય પણ એવું નથી કહ્યું કે ચાઇનીઝ અગ્રેશન એ શબ્દ ન વાપર્યો. જ્યારે એ જ અમેરિકા વાતે રશિયન અગ્રેશન યુક્રેનની વાત આવે ત્યારે દર બીજા સેન્ટેન્સમાં રશિયન અગ્રેશન વર્ડ વાપરે છે. તો આ અમેરિકાના જે હેતુ અને એને દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અને ભારત માટે હું તો એટલું જ કહું છું કે ભારતે પોતાના જે કઈ જે આપણે રક્ષામંત્રીને પણ સાંભળ્યા કે ભારત કેવળ શાંતિ ઈચ્છે છે અને આ સિવાય ભારત ઇન્ડિયાનું કોઈ પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ કોઈ એઝ એ કન્ટ્રી આપણું સ્ટેન્ડ નથી. આપણે ન્યુટ્રલ છીએ અને બંને તરફી દેશો આપણા મિત્રો છે. બિલકુલ, અત્યારે તો ક્યાંક બંને દેશ તો મિત્ર છે અને આપણે પણ એવું જ છીએ કે અત્યારે તો યુદ્ધ ન થાય. દિવ્યાંશી, જ્યારે તમે યુક્રેનમાં હતા સૌથી પહેલી એડવાઇઝરી અત્યારે તો તમને ક્યારે મળી હતી અને કેવા પ્રકારની મળી હતી? સૌથી પહેલી એડવાઇઝરી અમને જ્યારે બધા પેરેન્ટ્સ વરીડ થયા કે પોતાના બાળકોને બોલાવવા માટે, ત્યારે એ લોકો એમ્બેસીમાં કોલ કરતા હતા ત્યારે એ લોકો એક એડવાઇઝરી જાહેર કરી કે તમે ટેમ્પરરી લીવ કરી શકો છો. ત્યારે ઓનલાઈન ઓફલાઈન એજ્યુકેશનની કઈ વાત નથી, કારણ કે સ્ટુડન્ટ્સ એમના એજ્યુકેશન માટે બી વરીડ હતા કે યુનિવર્સિટી ડિસિઝન લેશે, કારણ કે એ લોકો માનવા તૈયાર જ નતા જ્યાં સુધી એ લોકોની ગવર્મેન્ટ એમને કોઈ એક્શન કરવા ના કે ત્યાં સુધી. એટલે એ લોકોએ હાલ કીધું કે ટેમ્પરરી લીવ કરો, પછી
તમને નવી એડવાઇઝરી આપવામાં આવશે અને ઇન્ડિયા બી ફ્લાઇટ્સ અરેન્જ કરશે, જે રીતે એર ઇન્ડિયા ફ્લાઇટ્સ અરેન્જ કરી છે 3, 22, 24 અને 26 તારીખની. ઓકે દિવ્યાંશી, પણ હજુ એમાં પણ એમ કહી શકાય કે હજુ કેટલા વિદ્યાર્થીઓ એપ્રોક્સ ત્યાં હશે, એમ કોઈ આઈડિયા તેના લઈને? 50% કહી શકાય કે હજી ઘણા વિદ્યાર્થીઓ હશે ત્યાં. દિવ્યાંશી, તમને કેવું લાગે છે? કારણ કે તમે યુક્રેનમાં હતા તે વખતે ક્યાંક તમે સ્ટડી કરતા હતા અને તમે અત્યારે તો આ જે આખી સિચ્યુએશન જોવા મળી, આ વૈશ્વિક લેવલની અત્યારે તો જે આ સિચ્યુએશન પણ છે તેમાંથી તમે બહાર આવી ગયા છો, અત્યારે તમે તમારા ઘરે આવી ગયા છો, તમને અત્યારે તો કેવું આમ ફિલિંગ અંદરથી આવી રહી છે? અમને સારું લાગી રહ્યું છે કે અમારા પેરેન્ટ્સને જે ચિંતા હતી એ દૂર થઈ કે અમે બસ ઘરે આવી ગયા હવે. કિશોરભાઈ, એક પ્રશ્ન આપને કે જ્યારે વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે, વૈશ્વિક બજારોમાં ક્યાંક અસર જોવા મળે તેવું લાગી રહ્યું છે. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો થાય તેવું પણ એંધાણ છે. ખાદ્ય ઈંધણમાં ફુગાવો પણ વધશે. ક્રૂડ ઓઇલનો ભાવ 150. સૌથી મોટો પ્રશ્ન ક્રૂડ ઓઇલ, જે અત્યાર સુધી આપણે ઘણી બધી ડિબેટ્સમાં ચર્ચા વિચારણા કરીએ છીએ આની ઉપર, તો એમાં પણ વધારો થઈ શકે છે. ઇવન ગ્લોબલ જીડીપીમાં 0.9% ઘટાડો પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જો જ્યારે પણ વર્લ્ડ વોર કે આપણે જ્યાં પ્રકારની આટલી મોટા બે કન્ટ્રી વચ્ચે, અને મેં પહેલા કહ્યું એવી રીતે કે અત્યારે ખાલી યુક્રેન અને રશિયાની વાત નથી. યુક્રેન અને રશિયા કરતા તો યુએસ અને રશિયા વચ્ચેનું જે રિલેશનશિપ છે એ બહુ મેટર કરે છે. ભારત માટે આર્થિક રીતે એક મુદ્દો ત્યાં આવશે કે જ્યારે અત્યાર સુધી એવું હતું કે ચાઇના વોઝ અ સેન્ટ્રિક, એટલે આખી દુનિયા ચાઇના સામે જોતું હતું અને એ જે સેન્ટર હતું કે ચાઇના સાઉથ ઈસ્ટ એરિયામાં કેટલું પોતાની પકડ જમાવે છે, એક્સપાન્શનરી પોલિસીના પર ધ્યાન હતું. હવે ધ્યાન ગયું રશિયા ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક એ ચાઇનાની જે સ્ટ્રેટેજી હતી એ ચાઇના કદાચ એમાં પોતાની સ્ટ્રેટેજીમાં જે બોર્ડર ઉપર આપણા જે રિલેશન ચાલી રહ્યા છે એમાં પણ કદાચ મુવમેન્ટ દેખાય, એની અસર પણ આપણા પર પડે. પણ આખા વિશ્વ માટે જરૂરી છે એક તો શાંતિ સ્થાપ્યા વગર તો ચાલવાનું નથી. અને જ્યારે રશિયા જેવા કન્ટ્રી અને યુએસ જેવા કન્ટ્રી એ બે વચ્ચે જે તણાવ ઊભો થાય ત્યારે એની અસર આખા યુરોપમાં પડે છે, એશિયન રિજિયનમાં પડવાની છે. અને જો ક્રૂડ ઓઇલના ભાવ વધે છે તો ક્રૂડ ઓઇલ ખાલી ઇન્ડિયાને અસર કરે, આખા વર્લ્ડને અસર કરવાનું છે. ભારત માટે ખાસ એવું છે કે અત્યારે ઇન્ડિયા હોય કે યુએસ કે મોટા ભાગના કન્ટ્રી જે છે એ ઇન્ફ્લેશનનો, મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. એમાં જો ક્રૂડ ઓઇલ તમારા જે રીતે ભાવ વધે છે એ પ્રમાણે જો વધશે અને એની વૈશ્વિક બજાર ઉપર અસર થવા માંડી છે. ભારતના શેર બજારમાં પણ જ્યારે આ વોરની ખબર આવી ત્યારે શેર બજાર એક દિવસમાં પડી ગયું. ઓકે, એટલે એ શેર બજાર ઉપર અસર તો આવી જ રહી છે. અને એ સામે ભારત માટે ખાસ ફાર્મા સેક્ટર છે, મને સામે તો એન્જિનિયરિંગ સેક્ટર છે, ડિફેન્સ સેક્ટર છે. હજુ આપણે આત્મનિર્ભરની વાતો કરી રહ્યા છે, થયા નથી હજુ. એટલે એ બધા સેક્ટર છે. ઇવન આપણે એલપીજી ગેસની સબસિડીમાં તમારે વધારો કરવો પડશે કેમ કે એ એલપીજી ના પ્રાઇસીસ પણ ઉપર જવાના છે. એટલે એ વ્યાપક અસરો છે. બિલકુલ, વ્યાપક અસરો તો અત્યારે તો ઘણી બધી જોવા મળી રહી છે. જી, સાથે દિવ્યાંશ, એક પ્રશ્ન આપને પણ કે તમે જ્યારે યુક્રેનમાં હતા, જ્યારે તમને ફર્સ્ટ એડવાઇઝરી મળી ગઈ અને તમે અમુક દિવસો તો પણ ત્યાં વિતાવ્યા હશે, ત્યાં કેવો માહોલ હતો તે સમયે? તો બધા ચિંતામાં હતા કે અમે શું ડિસિઝન લઈએ, જઈએ કે ના જઈએ. અગર કઈ વોર ના થઈ તો બી જવાનો કોઈ મતલબ નથી. અમારું બી સામે એજ્યુકેશન બગડતું હતું, ના સામે ભણવાનું કઈ થતું હતું. પછી થોડા દિવસ પછી એ લોકોએ ફરી એડવાઇઝરી આપી કે લીવ કરો. એટલે અમને લાગ્યું કે એમ્બેસી બી કન્ફર્મ છે આ સિચ્યુએશન માટે કે ના, તમે હવે યુક્રેન લીવ કરવું જોઈએ તમારે. નહીં, તમે જે સિટીમાં હતા ત્યારે તે સિટીમાં કેવો માહોલ હતો? ત્યાં લોકોમાં કેવો આમ માહોલ હતો ત્યાં? ત્યાં સિચ્યુએશન નોર્મલ છે. ત્યાં કોઈ જ વાંધો નથી કે ત્યાં બોર્ડર નથી. ઓકે, એક બાજુ મનનભાઈ સવાલ એ પણ કે તમે જે રીતે કહ્યું કે એક બાજુ રશિયા અને બીજી બાજુ યુએસ, બે અત્યારે તો ભારતના જે ફ્રેન્ડ અત્યારે તો છે, પરંતુ એક બાજુ જ્યારે બાઇડનની વાત કરી, બાઇડને જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારની જે સિચ્યુએશન છે તેમાં અમે પ્રતિબંધો રશિયા ઉપર લાદી દઈએ છીએ. બીજી બાજુ જ્યારે પુતિને પણ જે એક વિડીયો જે
સેન્ડ કર્યો હતો અને તેમાં કહ્યું હતું કે અમે અમારા હિતો સાથે બિલકુલ સમાધાન કરીશું નહીં, સમસ્યા હોય તો વાત કરવામાં કોઈ નુકસાન નથી. હજુ સમસ્યાને લઈને વાત કરવાની તરફ તો ક્યાંક ચર્ચાઓ તો જોવા મળી રહી છે, પરંતુ સાથે હજુ પણ ક્યાંક પરિસ્થિતિ ક્યાંક કથળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજની જો વાત કરીએ તો ત્યાંના નજીકના જે બોર્ડરની નજીકના જે વિસ્તારો છે ત્યાં તરફ તો નાના નાના ટેન્ટ્સ ત્યારે તો રશિયાએ બાંધવાના જે શરૂ કરી દીધા છે. ક્યાંક આ પરિસ્થિતિ સર્જાય તો કેવી સર્જાય, આપ તેના લઈને શું કહેશો? પ્લસ સેકન્ડ કે જ્યારે રશિયાએ પણ એમ કહ્યું છે કે ભારતને સાથ આપવાની પણ તેમણે અપીલ કરી છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, ભારત, હું પહેલાથી કહું છું કે રશિયાએ જે રીતે ઓપનલી ભારતનો સાથ આપ્યો છે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વીટો કરીને, એટલે ભારત, મને નથી લાગતું કે આપણે આપણા આટલા નજીકના મિત્રને દગો દઈ શકીએ. આપણે એમની સાથે જ છીએ. હા, એટલું છે કે કદાચ પબ્લિકલી સ્ટેટમેન્ટ અત્યારે કરવાથી આપણે બચી રહ્યા છીએ. હવે ટેક્ટિકલી જો યુદ્ધની વાત કરું તો અત્યારની જે પરિસ્થિતિ છે, બહુ થોડા સમયમાં યુક્રેનમાં, દેવાંશીબેન ત્યાંથી જ આવી છે, યુક્રેનમાં થોડા સમયમાં યુક્રેન, રશિયા, આ બધી જે ઠંડા પ્રદેશો છે ત્યાં બરફ ઓગળવા માંડશે. એટલે અત્યારે ઓગળેલા બરફ પછી જે કાદવ અને કીચડની પરિસ્થિતિ સર્જાશે, એ સમયે એક્ઝેક્ટલી આ જ સમયે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે રશિયા પર આક્રમણ કરવાની ભૂલ કરેલી અને તે રીતે હાર થઈ હતી. ઓલ્ધો રશિયન્સ આ પ્રકારના યુદ્ધ માટે કે આ પ્રકારના એક્સરસાઇઝ અને મિલિટરી ઓપરેશન્સ કરવા માટે ટેવાયેલા હશે. હેવિંગ અ લોંગ ગો, બહુ લાંબા સમય સુધી એ લોકો ત્યાં રહેવા અને એમની જે મુરાદ છે એ પૂરી કરવા માટે એ લોકો મેન્ટલી તૈયાર થઈને આવ્યા છે. અને જે રીતે એક બહુ માસ્ટર સ્ટ્રોક પુતિને રમ્યો, જેની ચર્ચા ખૂબ વધારે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે, કે પુતિનનું જે સ્ટેટમેન્ટ, જેને જો સો કોલ્ડ લાઈવ સ્ટેટમેન્ટ હતું, એ 5 કલાક પહેલા રેકોર્ડ થયેલું હતું. અને એ સ્ટેટમેન્ટ આવ્યું એની પહેલા જ રશિયા જે યુક્રેનના 2 બળવાખોર પ્રાંતોને પોતે કબજે કરી ચૂક્યું હતું અને બળવાખોરોને મદદ માટે પોતાની સેના મોકલી ચૂક્યું હતું. એટલે એટલું નક્કી છે કે પુતિન જે ઇઝ અ માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ, એ જે કરશે એ એના ડાબો હાથ કરશે તો જમણા હાથને ખબર નહીં પડવા દે. એટલે રશિયા આમાં બહુ ટૂંકું પડવાનું છે. હવે જો પ્રતિબંધોની વાત કરીએ તો જ્યારે અમેરિકા ઉચ્ચારી છે અથવા પ્રતિબંધો નાખ્યા છે, ત્યારે સૌથી વધુ ફાયદો જો એ પ્રતિબંધોથી છેલ્લા હું દશકાથી જોઈ રહ્યો છું કે એનો ફાયદો સૌથી વધુ એના દુશ્મનોને અમેરિકા એ સમજી નથી શકતું કે તેનું સૌથી મોટું વિરોધી એ રશિયા છે. બીકોઝ રશિયા એ જૂનું સોવિયત યુનિયન પણ નથી અને કોલ્ડ વોરના દિવસો ખતમ થઈ ચૂક્યા છે. રશિયા અત્યારે કમ્પેરેટિવલી ઘણું નબળું કન્ટ્રી કહી શકાય ઇકોનોમિકલી. અત્યારે એનું સૌથી મોટું ઇકોનોમિક દુશ્મન ચાઇના છે. જેવી રીતે એ લોકો પ્રતિબંધો રશિયા પર નાખી રહ્યા છે અને જે રીતે અમેરિકા કહી રહ્યું છે કે જે અત્યારે આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટ છે તેની ઉપર અમે રશિયા ઉપર પ્રતિબંધ લાદી દઈશું, જેથી એ લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પ્રકારનો વેપાર વિનિમય કરી ન શકે. આ થવાથી રશિયા ચોક્કસપણે વધુ ને વધુ ચીનની નજીક જશે. રશિયા જેટલું ચીનની નજીક જશે એટલું નુકસાન ભારતને પણ થવાનું છે. એટલે આપણે માટે બહુ મોટી કન્સર્ન છે. આની પહેલા અમેરિકાએ જ્યારે ઈરાન પર પ્રતિબંધો નાખ્યા તો એને લીધે ભારત ઈરાન પાસેથી ગેસ ન ખરીદી શક્યું. ચાબહારનો જે પોર્ટ છે એ આજે ચાઇના પાસે જતો રહ્યો છે. આ બધું ગુમાવવાનું સતત આપણે આવે છે અને અમેરિકાની ખોટા નિર્ણયોને લીધે હંમેશા એના મિત્ર દેશોએ જ સફર કર્યું છે. એટલે અમેરિકાના નિર્ણય તદ્દન ખોટો છે અને એને જે રશિયા સ્પેસિફિક જે મેન્ટાલિટી ડેવલપ કરી છે તેને બદલે એક મોટો અમેરિકા નબળા દેશને દબાવવાનું કામ કરી રહ્યું છે. રશિયા અમેરિકાની સામે તો અત્યારે કમ્પેરેટિવલી ઘણો નબળો દેશ છે, ચાઇનાની સામે પણ ઘણો નબળો છે. હવે આ પરિસ્થિતિમાં અમેરિકા એક બળવાન વિરોધીને, ચાઇનાને એક સાઈડ થવા દે છે. પીઆરસી ના બધા જ એના અવગુણો છે તેને એક્સેપ્ટ કરવા તૈયાર છે. ઓલિમ્પિક્સની અંદર પોતાના એથ્લીટ્સને મોકલે છે. કોઈ પ્રકારની ચાઇનીઝ વિરુદ્ધ કે શી જિનપિંગ વિરુદ્ધ કંઈ બોલવા તૈયાર નથી મિસ્ટર બાઇડન. અને બીજી તરફ એક ખોટી જગ્યાએ ત્યાં અવરોધ અને વિરોધ ઉત્પન્ન કરે છે, જેને લીધે સમગ્ર વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ કથળવાની ભય રહેલો છે. બીજી તરફ જો ફ્યુઅલની વાત કરીએ તો ફ્યુઅલ માટે વિશ્વનું આઈ થિંક 15 થી 20% ફ્યુઅલ જે છે એ રશિયાથી આવે છે. એટલે ફ્યુઅલના પ્રાઇસ જે રીતે ઉપર જઈ રહ્યા છે તેને લીધે ચોક્કસપણે રશિયાને ફાયદો થઈ રહ્યો છે. બિલકુલ, અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને સવાલ તો યથાવત છે અને તેની સાથે ક્યાંક એમ પણ કહી શકાય કે જ્યારે અમેરિકાની વાત કરવામાં આવે તો હવે અમેરિકા કેવી રીતને હવે આગળ વધશે, બીજી બાજુ જ્યારે રશિયાની વાત કરવામાં તો રશિયા હવે કેવી રીતે આગળ વધશે તે તો હવે જોવાનું જોઈએ. તેની સાથે દિવ્યાંશ, એક છેલ્લો પ્રશ્ન આપણે કે તમે જે રીતે યુક્રેનથી ઇન્ડિયા તો આવી ગયા છો, અત્યારે હાલ તમારે ત્યાં યુક્રેનમાં કોઈ વાત થઈ તો તમારા ફ્રેન્ડ જોડે અથવા તો કલીગ્સ જોડે કે અત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે તેને લઈને? ના, હાલ તો કોઈ એવી વાતચીત થઈ નથી. અમે હાલ જ લેન્ડ થયા છીએ સવારે.
અ, એ- એટલી Okay. કોઈ વાતચીત થઈ નથી, Okay. પણ ત્યાં બધા યુનિટીમાં છે, એવી રીતે માર્ચ નીકાળે છે સ્ટ્રીટ પર, Okay. યુક્રેનનો ફ્લેગ લહેરાવે કે બધા ની એકતા છે એમ. મનનભાઈ, છેલ્લો પ્રશ્ન ટૂંકમાં કહેજો મને, મારી જોડે તો ઘણો સમય ઓછો છે. આપ શું વિચારી રહ્યા છો? અત્યારે તો આ વિવાદ સામે આવ્યો છે, કારણ કે આની અસર માત્ર ભારતની પરંતુ વૈશ્વિક લેવલે અત્યારે તો થવાની છે, સંભાવનાઓ વર્તાઈ રહી છે. છેલ્લે આપની કોમેન્ટ. ચોક્કસ. જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે ઇકોનોમીને અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇકોનોમીને બહુ મોટો ધક્કો લાગતો હોય છે. પણ અમેરિકા જેવું દેશ છે, એવા દેશો કે જે લોકો વેપન્સ બનાવે છે, હથિયારો બનાવે છે, મોટા શસ્ત્રો બનાવે છે, આ બધા દેશોનો ક્યાંક ને ક્યાંક યુદ્ધ કરવા પાછળનો આશય એ પણ છે કે અમારી તાકાતનું પ્રદર્શન થાય, અને વળી એને જે નાક એનું અફઘાનિસ્તાનમાં અમેરિકાનું નાક કપાયું છે, એ નાક પાછું એ પોતાની ગયેલી શાખ પાછી મેળવવાની બાઇડન ક્યાંક ને ક્યાંક કોશિશ કરી રહ્યા છે. વૈશ્વિક શાંતિ છે. એક તરફ એવું પણ મને સંભળાઈ રહ્યું છે, ટૂંકમાં પૂરું કરીશ, કે યુક્રેન પાસે પણ ન્યુક્લિયર બોમ્બ બની ચુક્યો છે અને સમહાઉ નાટોએ કદાચ સપ્લાય કર્યો. એટલે ગોર્બાચોવની સાથે 1990માં સિનિયર બુશે એવું એગ્રીમેન્ટ કરેલું હતું, એવું એમને ઓન પેપર કહેલું છે કે અમે આ તરફ યુક્રેન તરફ અને રશિયા તરફ ક્યારેય નાટોની એક્સપેન્શન નહીં કરીએ. પણ છતાંય એક્સપેન્શનિસ્ટ પોલિસી ધરાવતું અમેરિકા નાટો તરફ એક્સપેન્શન કરવા ગયું છે, અને એને લીધે જ આ શાંતિપ્રિય પ્રદેશમાં અત્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. કિશોરભાઈ, છેલ્લે ટૂંકમાં કોમેન્ટ. આજે વિવાદ અત્યારે તો જોવા મળી રહ્યો છે, તેને લઈને. યજ્ઞભાઈ, આ જે વિવાદ છે ને, બેઝિકલી મારા હિસાબે એ બે દેશો કરતા એક વિશ્વ પર વર્ચસ્વની લડાઈ છે. અને વિશ્વની વર્ચસ્વની લડાઈમાં અમેરિકાને પોતાનું વર્ચસ્વ સ્થાપવું છે, રશિયા પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગે છે. અને એ વર્ચસ્વની લડાઈમાં ગુજરાતીમાં કહે કે બે બળિયા વળતા હોય ને, તો નાના ઘણા બધાને નુકસાન થઈ જશે. અને જો આ ખરેખર બે બળિયા વળ્યા છે, તો નાના ઘણા બધા દેશો છે જે લોકોને બહુ આર્થિક રીતે બહુ મોટું નુકસાન થશે. બંને દેશો માટે તો કમસે કમ હું વિચારું કે બંને હથિયાર મેન્યુફેક્ચરિંગ એટલે આર્મ્સના ડીલરો છે, એ લોકો માટે તો કદાચ એ લોકોની ઇકોનોમી રિવાઇવ કરવાનો એક રસ્તો પણ નીકળ્યા. પણ એની જે તાકાત છે એના સામે બીજા નાના દેશો છે, એ લોકોએ ઘણું બધું ભોગવવાનું થશે. અને આર્થિક સ્તરે વિશ્વને અને ખાસ કરીને જે નાના દેશો છે એને બહુ મોટો ફટકો પડી શકે છે. બિલકુલ. તે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ રશિયા અને યુક્રેનનો જે વિવાદ જોવા મળી રહ્યો છે, તે હવે ક્યારે જે રીતે અંત તરફ આગળ વધશે, કારણ કે જે તરાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને, તેમાં ભારતને તરા તો ક્યાંક જે નુકસાન અને ફાયદો, કારણ કે બે બાજુથી એ પ્રમાણેનું જોવા મળી રહ્યું છે કે જ્યારે બંને અત્યારે તો જે કહી શકાય કે નજીકના જ કન્ટ્રીઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે, દોસ્તી અને જે વેપારિક સંબંધો પણ ઘણા સારા એવા છે. તેની સાથે હવે જોવાનું રહ્યું કે વૈશ્વિક લેવલે અત્યારે તો કેવા પ્રકારનો માહોલ સર્જાય છે. તેની સાથે મનનભાઈ, કિશોરભાઈ અને દિવ્યાંશી, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશે રજૂઆતમાં સર્જ આપશું. નમસ્કાર.